હાલમાં જો અત્યારે અમારા જયદીપભાઈ ને ગણપતિ દાદા પધરાવા અત્યારે જઈ રહ્યા છે. ગણપતિ બાપા અહીંયા જો વાસ્તે ગાસ્તે ગણપતિ હાલ્યા આવે છે અત્યારે પધરાવા. જો આ બહેનો બધી અહીંયા આવે છે. જો ચાલો ફેમિલી, તો અહીંયા તો બધા આપણા વડિયા ગ્રુપના આપણા બધા ભાઈબંધો જો અહીંયા અત્યારે ગણપતિ દાદા પધરાવા આવી ગયા છે. આ ગણપતિ બાપા ગણપતિ બાપા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજીને જય ગુરુદેવ મિત્રો. તો આજે તો છે ગણેશ દાદાને પધરાવા જવાનું છે મિત્રો, અને અમારે જવાનું છે આજે મસ્તરામ ધારા. અને મસ્તરામ ધારા દરિયે તમને અવનવા લોકેશન તમને આજ દેખાડવાના છે. અને ગણપતિ વિસર્જન છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને તો આપણી સાથે કાનજીભાઈ અને જયદીપભાઈ પણ આવવાના છે, તો એ રસ્તામાં આપણને ભેગા થઈ જાય. અને જો ટાઈમ અમારી પાસે રહેશે તો અમે તમને ગોપનાથ પણ દર્શન કરવા, મહાદેવના દર્શન કરવા લઈ જઈશું. અને સારા સારા અવનવા તમને કન્ટેન્ટ દેખાડશું. મંદિરના નવા નવા લોકેશન હશે એ તમને દેખાડવાની કોશિશ કરીશું. તો મિત્રો વિડીયો એન્ડ સુધી વિડીયો તમે જોઈજો, આખો વિડીયો જોઈજો, પૂરો વિડીયો જો. તમને વિડીયો જોવાની બહુ જ મજા આવશે, કારણ કે નવું કન્ટેન્ટ છે હાવ, એટલે જોવાની તમને મજા આવશે. તો ચાલો હવે મળીએ. હાલો યુટ્યુબ ફેમિલી, તો અમે પહોંચી ગયા છીએ સોનપરી પેટ્રોલ પંપે. અમારા કાનભાઈની જો પેટ્રોલ પુરાવા વહી ગયા છે. અને અહીંયા ગણપતિ દાદાની આ લાઈન તમે જોવો છો, ગણપતિ દાદા બધા પધરાવા આ જાય છે. આ વચ્ચે ટ્રાફિક આજ થઈ ગઈ છે, આ બધું પબ્લિક ત્યાં જવાનું છે. ને અમારા જયદીપભાઈ જો આ વાત કરે છે. ગણપતિ બાપા ચાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ મસ્તરામ ધરા, બરોબર ને જયદીપભાઈ? બરોબર. હું તો પહેલી વાર છું, પણ આ બધા મસ્તરામ ધરા આવેલા છે. અને અમારા આ કાનજીભાઈ ની જો આગળ ઉતારે છે થોડુંક. આ જો તમે ધજાના દર્શન કરજો. સૌ પ્રથમ પહેલા આપણે તો તમને અહીંયા ધજાના દર્શન થઈ જાય એટલે તો કહેવાય છે કે બધું આવી જાય, આપણા પાપ એમાંથી ઘણા ઘણા ઓછા થઈ જાય એવું કહેવામાં આવે છે. અને મિત્રો આપણે હવે પરિષદી લઈ લેવી અને પછી આમ ઉલટા બધા ગણપતિ નું બધા વિસર્જન કરે છે એ બાજુ લાવી તો વિડીયોમાં ટાઈમ સુધી જોડાયેલા. હા, તો જો સામે પરિષદી નું છે તો આપણે હવે છે ને પરિષદી પેલા લઈ લઈએ. અને અહીંયા જો આશ્રમ નું કામકાજ અહીંયા ચાલુ છે અત્યારે હાલમાં. તો ચાલો મિત્રો દર્શન કરી આવીને પછી અન્ય ક્ષેત્રમાં જવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. ચાલો મિત્રો, તો મસ્તરામ બાપુની સમાધિ મંદિર છે, કારણ કે અહીંયા અંદર જવા આપણો કેમેરો એલાઉડ નથી, એટલા માટે આપણે બહારથી તમને આગળથી ઝૂમ કરીને તમને દર્શન કરાવું છું. કારણ કે અહીંયા અંદર કેમેરો એલાઉડના બોર્ડ દ્વારા બધે મારેલા છે, એટલે આપણે એમનું કઈ ઉલ્લંઘન કરવું નથી. આગળથી તમે દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય મસ્તરામ બાપા લખી નાખજો. તો મસ્તરામ તારા અમે પરિષદી લેવા આવ્યા, તો ત્યાં આપણે ત્યાં નવનીતભાઈ ને બધા ચાલુ બ્લોકમાં આપણે નવનીતભાઈ ને લઈ લીધા છે. સાહેબ આપણે નવનીતભાઈ મળી ગયા છે. તો હું કહેશો નવનીતભાઈ? તો મિત્રો જયારે અત્યારે હાલ જ્યાં ગણપતિજી ઉત્સવ જે ચાલુ છે ને, આજે જયારે વિસર્જન નો દિવસ છે, તો સરસ મજાનો જ્યાં સુરેશ હિના જ્યાં ફેમિલી વ્લોગ લાવે છે, તો તમને આ ચેનલમાં સરસ મજાનો વ્લોગ જોવા મળી રહેશે મિત્રો. તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નાનીથી લાઈક આપી દેજો. તો જયારે સારા સારા લોકેશન, સારા સારા દરિયાના લોકેશન તો એ પણ ત્યારે તમને જોવા મળી જશે. તો ખાસ કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને, નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ગણપતિજી વિસર્જન તો ત્યાં પણ જ્યાં દરિયાકાંઠે પણ અત્યારે હાલ જ્યાં માનવ મેળામાં જો કે મેળો છે જ્યાં ગણપતિજી વિસર્જન નો, તો એ પણ જયારે તમને આમાં જોવા મળી જશે, તો અવશ્ય બીજા સાથે શેર કરવાનું ચૂકતા નહીં મિત્રો.
ચાલો મિત્રો, તો હાલ હું દરિયાની નજીક પગો આવી ગયો છું. આ બધે જો સ્ટોલ નખાણેલા છે. આ સ્ટોલ તમે જોઈ શકો છો. અમારા કાનજીભાઈ જો આગળ હાલ્યા જાય છે. તો મિત્રો ચાલો હવે જઈએ. ગણપત દાદા પધરાવીને આપણે જવાનું છે. જો અમારા કાનભાઈ ઘા કર્યા જાય છે અત્યારે. અહીંયા જો હાલમાં બધું પબ્લિક અત્યારે ગણપત દાદાને પધરાવી આવતું રહ્યું છે. જો રસ્તામાં ત્યાં પબ્લિક તમને લાટ બધું દેખાતો હોય છે. એક નંબર દરિયાનો નજારો આવ નજીક જઈને આપણે જોવાનું છે મિત્રો. અહીંયા જો નેક્સ્ટ લેવલનો નજારો જો અમારા જયદીપભાઈ કઈક કહે છે. જયદીપભાઈ શું કહો છો? હા તો રૂબરૂ આવો તો ખબર પડે. અમારા જયદીપભાઈ નું કેવું એવું છે. ભાઈ કાન ક્યાંય રૂબરૂ તો ઘણા આવે કાકાનભાઈ, પણ આજનો નજારો કઈક અલગ છે. જુઓ આ દરિયાની વચ્ચે પથ્થર તમે જુઓ મિત્રો, ઓછો વયસ થઈ ગયેલો છે. ઝૂમ કરીને તમને દેખાડવી જરાક જો ગજબ ત્યાં નજારો છે. ત્યાં સુધી પાણી પહોંચી ગયું તો અહીંયા કોઈ ઊભું ન રહીએ કે આટલું પાણી અહીંયા ગજબ થઈ જાય. તો અહીંયા જો વાસ્તે ગાસ્તે ગણપતિ હાલ્યા આવે છે અત્યારે. આ ગણપતિ દાદાને લઈને પધરાવા જો આ બહેનો બધી અહીંયા આવે છે. જો આ કેટલું પબ્લિક છે. આ જો તમે અત્યારે હાલમાં અહીંયા આવે છે. આ અમારા જયદીપભાઈ જો કાંઈક દરિયાનો નજારો અમારે કાંઈક અલગથી નિહાળી રહે એવું લાગે છે. શું જયદીપભાઈ કેમ નિહાળો છો તમે? એક નંબર મજા આવે ને. આ દરિયાની મોજ જ કઈક અલગ છે. આ જો આપણે ગણપતિ વિસર્જન થઈ ગયું છે અહીંયા. આ બધું માણસો જો દરિયામાં અત્યારે હાલમાં મોજ મજા મસ્તી ને આનંદ જ કરે છે. જોઈએ ગણપતિ દાદા આવે છે, કારણ કે આ સવારે ઘણું બધું ટ્રાફિક અહીંથી જતું રહ્યું છે. અહીંયા જો છોકરા બધા દરિયાના મોજામાં કેવા એકતા બીજે મોજામાં આનંદ કરે છે. બધા મોજા આવે જો. અરે વાહ ભાઈ વાહ. આ બધું પબ્લિક અહીંયા નાવા તૈયાર થઈ ગયું છે હાલમાં. અમારા જયદીપભાઈ આવે ને દરિયા નાવા ભાઈ? હે આ તો અમારા જયદીપભાઈ ને જો હમણાં મોજામાં પડવાનું છે. દરિયામાં જાય છે. અમારા જયદીપભાઈ કાનભાઈ નાવા જાય છે. ગણપતિ વિસર્જન કરે છે ને એ તમને દેખાડી જોવા અમે. હા જો તો મિત્રો અત્યારે હાલ અહીંયા ગણપતિ વિસર્જન થઈ રહ્યો છે. આ તમે જોઈ શકો છો. આ જે મિત્રો છે ગણપતિ દાદાને લઈને ગણપતિ દાદાને પધરાવા અહીંયા જાય છે. તમે જોઈ શકો છો. અંદર મજા આવે છે. હાલો મિત્રો, હવે જો સુરેશભાઈ ના કાનભાઈ ભાઈ નાવા જાય છે અને વ્લોગ હું બનાવું છું. જોઈ શકો તમે જોવો છો. તમે નાઈ મિત્રો તો નાવું તો નતું. હું આખો કોરો છું. હવે આ નાવાનું હતું તેમાં સુરેશભાઈ કાલ ને નાવો તો પછી હું નાવા જાય છું. નાવા જવાનું નક્કી નતું, પણ વાહ હું પલ્લી ગયો. આ દરિયા દેવા પલાળતું તો હવે તો જાવું તો પડશે. અહીંયા હવે તો કીધું કાનભાઈ ની આપણે નવડાય વગર હું હાવ કોરે કરો છું, પણ હવે નાઈ નાખ્યું છે. હવે નાવા જાય. અને મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો. આ બધું પબ્લિક આમ તમે જોઈ શકતા છો કે અત્યારે 2 ઉપર થઈ ગયું છે, પણ અહીંયા બધા પબ્લિક આમથી આવે છે અને અમુક જાય છે. આમ તમે જોઈ શકતા છો. ચાલો ફેમિલી, તો અહીંયા તો બધા આપણા વડિયા ગ્રુપના આપણા બધા ભાઈબંધો જો અહીંયા અત્યારે ગણપતિ પધરાવા આવી ગયા છે. આ ગણપતિ બોલો ગણપતિ બાપા, ગણપતિ બાપા. તો હાલમાં આ બધા વ્યક્તિઓ દરિયામાં ગણપતિ દાદા પધરાવા જાય છે. તો ચાલો આપણે એનું થોડુંક શૂટિંગ લઈ લઈએ. હાલ અમારા સુરેશભાઈ પણ આમાં ભળી ગયા છે.
ચાલો મિત્રો, તો અત્યારે અમે નીકળી ગયા છીએ ગોપનાથથી. બરાબર, સારું રહો. ચાલો મિત્રો, તો અત્યારે અમે નીકળી ગયા છીએ મસ્તારામ ધારેથી ગોપનાથ. અને આ વ્લોગ આખો સુરેશભાઈ બનાવ્યો. તમને જોવાની મજા આવી છે, તો વિડીયોમાં ઠેઠ જોડાયેલા રહેજો અમારી સાથે. અમે જઈ અને સુરેશભાઈ બોલો હાલો. હાલો તો હવે અમે છે ને મસ્તરામ ધરાજી નીકળી ગયા છીએ અને ગોપનાથ મહાદેવના તમને દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં